વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી નટવર પ્રભુના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે શ્રી નટવર પ્રભુની સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના સમજીશું અને સાથે સાથે નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજીએ શ્રી નટવર અષ્ટકમ રચ્યું છે તેનું પણ ભાવ દર્શન કરીશું. અને શ્રી નટવર પ્રભુના ચરણ ચિહ્નનો પ્રભાવ કેવો છે તે પણ આજે આપણે સમજવાના છીએ. અને સાથે સાથે શ્રી સુબોધિનીજી આધારિત કાલિય નાગની જે લીલા છે, નટવર પ્રભુની જે લીલા છે તેનું પણ ભાવ દર્શન કરીશું. માટે જરા પણ આ સત્સંગ ચૂકશો નહીં અને આપના આત્મીયજનોને પણ જરૂરથી શેર કરશો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મોના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી નટવર પ્રભુ કી જય. શ્રી નટવરલાલજી શ્રી નટવર પ્રભુ તરીકે પણ ઓળખાય છે અને શ્રી નટવરલાલજી તરીકે પણ ઓળખાય છે. હાલમાં અમદાવાદ ગુજરાત ખાતે શ્રી નટવરલાલ શ્યામલાલ મંદિર ખાતે બિરાજમાન છે. આ સ્વરૂપમાં શ્રી કૃષ્ણે પોતાના જમણા હસ્તમાં બાંસુરી ધારણ કરેલ છે અને ક્લાસિકલ ડાન્સ પોઝમાં, અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે એટલે એમ લખ્યું છે, આપશ્રીનો ડાબો હસ્ત નીચે તરફ વળ્યો છે અને કાલિય નાગનો હૂડ તેના જમણા પગની નીચે એટલે કે જમણા ચરણારવિંદની નીચે દેખાય છે. આપનો ડાબો ચરણ ઊંચું છે અને પગથિયા પર સંપૂર્ણપણે આરામ કરતો નથી, એટલે કે નૃત્ય મુદ્રામાં આ નટવરલાલ પ્રભુનું સ્વરૂપ છે. એ આ સ્વરૂપ આપણને પણ ગતિશીલ રહેવાનું સમજાવે છે. શ્રી કૃષ્ણના આ સ્વરૂપે નાગદમન લીલા કરી છે, કારણ કે આપ શ્રી યમુનાજીમાં કાલિય નાગના માથા પર નૃત્ય કરે છે. એટલે આ નટવરલાલ પ્રભુનું જે સ્વરૂપ છે એ કાલિય નાગદમન લીલાનું સ્વરૂપ છે. આ દેવી સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી સાથે પ્રવાસ કરે છે, જેમણે સમગ્ર ભારત પરિક્રમા વ્યક્તિગત રીતે તેમની સેવા કરી હતી. શ્રી વલ્લભાચાર્યજીએ પાછળથી એમના પુત્ર શ્રી ગુસાઈજીને આ દિવ્ય સ્વરૂપની સેવા કરવા માટે આ સ્વરૂપ પધરાવી આપ્યું હતું. અને આ પછી શ્રી ગિરધરજી, જેઓ શ્રી ગુસાઈજીના મોટા લાલજી છે, તેમણે આ સેવા ચાલુ રાખી. બાદમાં તે નરોડા અમદાવાદના શ્રી ગોપાલદાસને પધરાવી આપવામાં આવ્યું હતું. શ્રી નટવર પ્રભુએ તમામ સપ્ત સ્વરૂપોત્સવ પ્રાપ્ત કર્યા. જે પ્રથમ ગૃહનિધિ સ્વરૂપ તરીકે નાથદ્વારા ખાતે શ્રીનાથજી સાથે પુષ્ટિ માર્ગની સૌથી મોટી ઉજવણી છે. મૂળ આચાર્યના સેવ્ય સ્વરૂપ શ્રી મથુરામલજી છે. હાલમાં 180 વ્રજનાથજી મહારાજશ્રીના સેવ્ય સ્વરૂપ ગોસ્વામી હવેલી શ્રી નટવર પ્રભુ અને શ્રી શ્યામલાલજીનું મંદિર દેશીવાડાનીપુર, કાલુપુર, અમદાવાદમાં આવેલું છે. હવે આપણે આ નટવર પ્રભુની સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવનાનું વિસ્તારથી રસદર્શન કરીએ. એક જ વાક્યમાં સમજીએ તો આ નટવર પ્રભુ એ કાલિય નાગદમનની લીલાનું સ્વરૂપ છે, જેણે કાલિય નાગ પર નૃત્ય કર્યું હતું અને પોતાના ચરણ ચિહ્ન એમાં અંકિત કર્યા હતા. ખૂબ જ સુંદર ભાવ છે. ચાલો સમજીએ. સૌપ્રથમ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 બ્રજેશ કુમારજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. એમના દ્વારા રચાયેલું પુસ્તક સ્મરણ નિકુંજ, શ્રી સ્મરણ નિકુંજમાં
શ્રી નટવરાષ્ટકમનું ભાવ દર્શન કરાવેલું છે તે આપણે લઈ રહ્યા છીએ કે જેમાં શ્રી નટવર પ્રભુની સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના બધું જ સમજી શકાશે. ગોપી સ્નેહ સુલાલિતમ વ્રજપતેર ગેહાંગને નર્તિતમ શ્રીમન નાટ્ય વિશારદમ નટવરમ વંદે વ્રજાનંદદમ. ગોપીજનોના સ્નેહથી સુલાલિત અને શ્રી વ્રજપતિ શ્રી નંદરાયજીના આંગણામાં નૃત્ય કરનારા નાટ્ય કલ્પના વિશારદ શ્રી નટવર પ્રભુને જે વ્રજને આનંદ આપનારા છે એમને હું નમન કરું છું. આ એમની સ્તુતિ. હવે શ્રી નટવર અષ્ટકમ. સૌપ્રથમ આપણે ભાવાર્થ જોઈશું. છેલ્લે આ નટવરાષ્ટકમ સંસ્કૃતમાં હું બોલીશ કે જેના કારણે કોઈને શ્રવણ કરવું હોય તો કરી શકે. શ્રી નટવરાષ્ટકમ મયુરનો પંખ ધારણ કરેલા, કામદેવનું માન હરણ કરનારા, ગાયો અને ગોપ બાળકો સાથે વનમાં ચરણથી ચાલતા અને સુંદર વેણુનો નાદ કરતા કરતા વનમાં વિહાર કરતા નટની જેમ વિવિધ વેશ ધારણ કરનારા વ્રજના સ્વામી શ્રી નટવર પ્રભુને હું ભજું છું. કલિંદ નંદિની શ્રી યમુનાજીએ દુકુલ એટલે કે દુપટ્ટો ધારણ કરેલો હોય એવી લહેરાતી એમની જલધારાઓથી અંકિત થયેલા શીતરજ કણોમાં નાગના અતિદાહક વિષ દ્વારા ઉત્પન્ન થયેલી તીવ્ર દાહ શક્તિને જોઈ શ્રી યમુનાના જલને વિશુદ્ધ કરવાની ઈચ્છા ધારણ કરી જેમણે ગેંદ ખેલવાનો વિચાર કર્યો છે એવા સુંદર વિચિત્ર વેશધારી વ્રજના અધિપતિ શ્રી નટવર પ્રભુને હું ભજું છું. પોતાના મિત્ર બાળકો ઉપર ગેંદ ફેંકવાના બહાને ગેંદને શ્રી યમુનાજીમાં ફેંકી એ ગેંદના બહાનાથી શ્રી પ્રભુના યમુનાજીમાં કૂદી પડવાથી જ્યારે સાથેના બધા બાળકો ભયવશ ત્યાંથી ભાગી ગયા તેવી લીલા કરનારા નટવર વેશધારી શ્રી નટવર પ્રભુને હું ભજું છું. કાલિંદીજીના જલમાં જે નાગ નાગિણીઓથી પ્રદૂષિત થયેલું હતું એમાં પ્રવેશ કરી અને નાગની પત્નીઓ દ્વારા એમને રોકીને જ્યારે કહેવામાં આવ્યું, હે બાલક, અહીંથી ભાગી જા, યદિ નાગ જાગશે તો તને મારશે, એવા પ્રભુ નટવર વેશધારી વ્રજના અધિપતિ શ્રી નટવર પ્રભુને હું ભજું છું. તે રીતે મૂર નામના દૈત્યને સહારનારા ભગવાને જ્યારે સાંભળ્યું ત્યારે તીવ્ર રોષથી ફણેન્દ્ર કાલિયના મસ્તક પર ચરણથી પ્રહાર કરી એને જગાડી એના ફણ ઉપર નૃત્ય કરવા લાગ્યા. ધીલાંગ ત્રિધા ધીલાંગ ત્રિધા ધીલાંગ ત્રિધા દિકિટ દિકિટ ત્રિધા ત્રિધા એવા શ્રી નટવર વેશધારી વ્રજના અધિપતિ શ્રી નટવર પ્રભુને હું ભજું છું. શ્રી પ્રભુના ચરણના પ્રહારથી જીર્ણ શીર્ણ થયેલા મસ્તકો દ્વારા નાગ આર્ત સ્વરૂપમાં પોકારી ઉઠ્યો, પ્રભુ મારી રક્ષા કરો, પ્રભુ મારી રક્ષા કરો, પ્રભુ મારી રક્ષા કરો. આપ તો વિશ્વના પાલક છો, આપના વાહન ગરુડથી મારી રક્ષા કરો. એવા નટવર વેશધારી વ્રજના અધિપતિ શ્રી નટવર પ્રભુને હું ભજું છું. હે પ્રભુ, પક્ષીરાજ ગરુડના ભક્ષણથી મને બચાવો. આ સાંભળી શ્રી પ્રભુએ કહ્યું, નાગરાજ, તમને કોઈ ભય નથી, તમે નિર્ભય છો, કેમ કે તમારા મસ્તક પર મારા ચરણનું ચિહ્ન અંકિત થઈ ગયું છે. એટલે અહીંથી ચાલ્યા જાઓ અને આ જલને નિર્મલ અને પ્રવાહિત થવા દો. એવા વ્રજના અધિપતિ નટવર વેશધારી શ્રી નટવર પ્રભુને હું ભજું છું. વ્રજરાજ નંદરાયજી પોતાના ગોપગણોની સાથે કાલિંદીજીના તટ પર શ્રી પ્રભુની વાટ જોઈ રહ્યા હતા, ચિંતાકુલ થઈ રહ્યા હતા. ત્યારે નાગરાજના ફણ પર નૃત્ય મુદ્રામાં ઉભેલા પોતાના બાળકને જોઈ વિવલ થઈ ગયા અને યશોદાજીએ તત્કાલ એમને અંકમાં ભરી લીધા.
એવા વ્રજના અધિપતિ નટવર વેશધારી શ્રી નટવર પ્રભુને હું ભજું છું. આ પ્રકારે નટવર વેશધારી દિવ્ય નર્તક શ્રી નટવરલાલજીના સ્તોત્ર દ્વારા એમને પ્રસન્ન કરવા માટે એમના ચરણ કમલ પર પ્રણામ કરું છું. હે પ્રભુ, સર્વદા આપના ચરણ કમલના સેવક પર કૃપા કરો. આ સ્તોત્ર દ્વારા જે કોઈ સ્તુતિ કરશે એ એમની પ્રસન્નતાથી પૂર્ણતાનું ફળ પ્રાપ્ત કરી શકશે. આ રીતે શ્રી વ્રજભૂષણજીના પુત્ર વ્રજેશ્વરે રચેલ શ્રી નટવરાષ્ટકમ અહીં વિરમે છે. હવે આપણે કાલિય દમન લીલાનો પ્રસંગ લઈ રહ્યા છીએ કે જેમાં શ્રી મહાપ્રભુજી કાલિય નાગનો શું ભાવ છે એ પણ સમજાવ્યું છે. આ કંઈ ફક્ત વાર્તા નથી હોતી, તેમાં રહેલા તત્વને પણ આપણે સમજવાનું હોય છે. તો ચાલો આ કાલિય દમન લીલાનો ભાવ દર્શન કરીએ. સાંજે ભગવાન સખા મંડળ સાથે વ્રજમાં પધાર્યા. યશોદા અને રોહિણીએ રામશ્યામની આરતી કરી. યશોદા માતાએ ભગવાનનો થાક દૂર કરવા ચોડી ચોડીને અભ્યંગ સ્નાન કરાવ્યું. દાઉજીને નીલાંબર અને શ્યામ સુંદરને પીતાંબર પહેરાવ્યું. પછી બંને જણા ગાયો દોવા ગૌશાળામાં ગયા. એમ કહેવાય છે કે નંદ બાબાના ઘેર કમલગંધા, કસ્તુરી ગંધા, કેસર ગંધા, કપૂર ગંધા એવી ગાયો હતી. કેસર ગંધા ગાયના દૂધમાં કેસર નાખવું ન પડે. તેમાં કેસરની સુગંધ અને રંગ કુદરતી રીતે હોય. ભગવાને આ ગાયોને ખાસ ધોઈ પછી વાળું કર્યું. તેમની માતાઓએ પોઢવા માટે શૈયા તૈયાર કરી હતી. બંને ભાઈઓ સૂઈ ગયા, કારણ કે બીજા દિવસે સવારે શ્રીનાથજી ભગવાનને કાલિયનાગની ખબર લેવાની હતી. મનમાં એવો વિચાર હતો કે આ મોટા ભાઈ શેષનાગનો અવતાર છે. કદાચ કાલિયનાગ એમનો જાતભાઈ હોવાથી તેઓ તેનું ઉપરાણું લઈ મને તેનું દમન કરતા અટકાવે. માટે આવતીકાલે મોટાભાઈ મારી સાથે ન આવે તો સારું. આવો વિચાર કરી ભગવાને સૂતા સૂતા એક યુક્તિ કરી. તેઓ ખડખડાટ હસવા લાગ્યા. યશોદા માતાએ નંદ બાવાને કહ્યું કે આ લાલાને શું થયું છે, તે કેમ હસે છે? નંદ બાવાએ લાલાને બહુ આગ્રહ કરીને પૂછ્યું. ત્યારે તેણે ધીમેથી કહ્યું કે આજે મોટા ભાઈએ બહુ મોટું પરાક્રમ કર્યું છે. તેમણે ગધેડું માર્યું છે. આ સાંભળીને દાઉજીને ઘણો ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, તાલફળ તમે ખાધા અને મેં તો ગધેડાની લાત ખાધી, છતાં તમે મને કહો છો કે મેં ગધેડું માર્યું. જાઓ, આવતીકાલે હું તમારી સાથે નહીં આવું. તમારી અને મારી કિટ્ટા. બસ ભગવાનને તો એટલું જ જોઈતું હતું. એટલે આ પ્રસંગની પહેલા ધેનુકાસુરનો વધ બલરામજીએ કર્યો તે પ્રસંગ આવે છે. એટલે અહીં આ વાત કરી રહ્યા છે. હવે બીજા દિવસે દાઉજી ભગવાનની સાથે ગયા નહીં. યમુનાજીમાં કેટલાક સમયથી કાલિય નાગ આવીને રહ્યો હતો. એના વિષની જ્વાળાઓથી કિનારા પરના બધા વૃક્ષો બળી ગયા હતા. યમુનાજીના ધરા ઉપર ઉડતા પક્ષીઓ તેના વિષની આંચ લાગવાથી મરીને જળમાં પડતા હતા. આવો ભયંકર કાલિય નાગ હતો. તેનું દમન કરવા માટે ભગવાન એ ધરાના કિનારે આવ્યા. ત્યાં એક કદમ વૃક્ષ બચી ગયું હતું. બાકી બધા વૃક્ષો બળી ગયા હતા. તે એટલા માટે બચી ગયું કે સ્વર્ગમાંથી અમૃત લઈને ગરુડજી પધારતા હતા ત્યારે તે ઝાડ ઉપર તેમણે વિસામો કરેલો. ત્યાં એ અમૃતનો કલશ છલકાતા તે ઝાડ ઉપર અમૃતના 2-4 ટીપા પડ્યા હતા. તેથી તે અમર બની ગયું. તેથી તે બળી ગયું નહીં. ભગવાન તે વૃક્ષ પર ચડ્યા અને જળમાં કૂદી પડ્યા. પાણીનો એવો નિયમ છે કે પાણી 20 ફૂટ ઊંડું હોય તો તેમાં વધારેમાં વધારે 20 ફૂટ ઉપરથી પડીએ તો વાંધો આવે નહીં. જેટલા ફૂટ ઉપરથી કૂદીએ તેટલા ફૂટ પાણીની અંદર જઈએ. પછી પાણી આપણને ધકેલીને સપાટી ઉપર લાવે. ત્યારે તરવાની શરૂઆત કરી દેવી પડે. પાણી 5 ફૂટ ઊંડું હોય તો 15 ફૂટ ઉપરથી કૂદીએ તો માથું ફૂટવાનો ડર રહે. કૂદવાનો વેગ નીચો લઈ જાય. નીચે ધરતી છે, પાણી નથી, તેથી માથું ફૂટે.
પરંતુ આ કાલીય નાગનો ધરો બહુ ઊંડો. ભગવાન કદમના ઝાડ ઉપર ચડ્યા અને ત્યાંથી જળમાં કૂદી પડ્યા. તેઓ જળમાં તરવા લાગ્યા. તે સમયે કાલીનાગ જાગી ઉઠ્યો. તેણે ઝડપથી ભગવાનના શ્રીઅંગને ભરડો લીધો. કિનારા ઉપર ભગવાનની ગાયો અને સખાઓ કાલીય નાગની પકડમાં આવેલા ભગવાનને જોઈ રુદન કરવા લાગ્યા. કેટલાક બેભાન થઈ ધરતી પર પડી ગયા. ગાયો, વાછરડા, બળદો આક્રમણ કરવા લાગ્યા. વ્રજમાં અનેક પ્રકારના ઉત્પાતો થયા. આ કાલીય નાગનો ધરો વૃંદાવનથી 6 માઇલ દૂર છે. સવારે ભગવાન નંદગામથી ગૌચરણ કરવા નીકળેલા તે અહીં સુધી આવેલા. નંદગામમાં અનેક ઉપદ્રવ થવા લાગ્યા હતા. વૃદ્ધ વ્રજવાસીઓ વિચારમાં પડ્યા કે આજે બલરામજીને ઘેર મૂકીને શ્યામ સુંદર એકલા ગયા છે. વૃંદાવનમાં જરૂર કંઈક ઉપદ્રવ થયો છે. સૌ ભગવાનની શોધમાં નીકળ્યા. મથુરાથી નંદગામ 36 માઇલ દૂર થાય છે અને ત્યાંથી વૃંદાવન 39 માઇલ દૂર થાય. નંદગામના વ્રજવાસીઓ ભગવાનની શોધ કરતા કરતા ચાલ્યા જાય છે. માર્ગમાં ભગવાનના પગલા જોયા. ભગવાનના જમણા ચરણમાં 7 અને ડાબા ચરણમાં 9 કુલ 16 ચિહ્નો જોયા. રામાનંદી સંપ્રદાયમાં ભગવાનના ચરણમાં રહેલા નાના નાના 42 ચિહ્નો ગણી બતાવ્યા છે. પરંતુ શ્રી મહાપ્રભુજી ભગવાનના 2 ચરણમાં રહેલા કુલ 16 ચિહ્નો બતાવે છે. તે છે ધ્વજા, વજ્ર, યવ, અંકુશ, ત્રિકોણ, ષટકોણ, અષ્ટકોણ, મીન, હિન્દુ એટલે અર્ધ વર્તુળાકાર ચંદ્ર. આવા ભગવાનના 16 ચિહ્નો પગલામાં જોઈ વ્રજવાસીઓએ નિર્ણય કર્યો કે આપણા શ્યામ સુંદર આ જ રસ્તે ગયા છે. તે સૌ કાલિયના ધરા ઉપર આવ્યા. અહીં યશોદાજી અને નંદબાવાએ જોયું કે કાલીનાગ ભગવાનને ચારે બાજુથી વીંટીને ઊભો છે. નંદબાવા, યશોદાજી અને વૃદ્ધ વ્રજવાસીઓ યમુનાજીમાં પડતું મૂકવા તૈયાર થયા. તેમણે વિચાર કર્યો કે કૃષ્ણ વિના શા માટે જીવવું. તે વખતે બલરામજી પણ વ્રજવાસીઓ સાથે ત્યાં આવ્યા હતા. બલરામજીએ નંદ યશોદાને આડો હાથ કરીને રોક્યા અને કહ્યું, આવું સાહસ ન કરશો. આ તો લાલાની લીલા છે. હવે મને ખબર પડી ગઈ કે કાલે એને શા માટે મને ઉશ્કેર્યો હતો અને કહ્યું હતું કે દાઉ ભૈયાએ ગધેડું માર્યું. એને એકલાને આ નાગનું દમન કરવા આવવું હતું. એને મનમાં એવું હતું કે હું કાલિયનો ઉપરાણો લઈશ અને નહીં મારવા દઉં. કાલિય સાથે ખેલતા કૃષ્ણે વ્રજવાસીઓને જોયા. તેમણે વિચાર કર્યો કે આ તમામ વ્રજવાસીઓ મારા વિના મરવા તૈયાર થયા છે. એટલે ભગવાને પોતાની મહાસિદ્ધિ પ્રકટ કરી. યોગીઓની અષ્ટમહાસિદ્ધિઓ તો ભગવાનના ચરણની દાસીઓ છે. ભગવાને પોતાનું સ્વરૂપ વધારવા માંડ્યું. તેને લઈને કાલિય નાગે તેના શરીરના જે આંટા ભગવાનની ચોમેર વીંટાળ્યા હતા તે ઢીલા પડવા લાગ્યા. આખરે ભગવાન તેના આંટાઓમાંથી મુક્ત થયા. તેનું પૂછડું શ્રી હસ્તમાં ધારણ કરી કૂદકો મારી ભગવાન તેના મસ્તક ઉપર ચડી ગયા અને નૃત્ય કરવા લાગ્યા. ભગવાને કાલિય નાગનું દમન કર્યું. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કાલિય નાગ એટલે વ્રજવાસીઓમાં રહેલો ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, માટે તેમને વિષયો કહેવામાં આવે છે. કાલિય નાગમાં પણ એવું જ ઝેર ભરેલું હતું. આ ઝેરનું આધિદૈવિક સ્વરૂપ એટલે કાલિય નાગ. ભગવાને તેના મસ્તક ઉપર તાંડવ નૃત્ય કર્યું. એક એક મસ્તક ઉપર એક એક માણેક હતું. માણેક લાલ કલરનું હોય. ભગવાન તાંડવ નૃત્ય કરતા હતા ત્યારે માણેકનો પ્રકાશ ચરણો ઉપર પડતો હતો. તેથી ભગવાનના ચરણો શોભતા હતા. કાલિય નાગ પોતાની ફેણ ઊંચી કરવા ગયો ત્યારે ભગવાને પોતાની એડીનો પ્રહાર કર્યો. ત્યારે કાલિય નાગને એવું લાગ્યું કે મારા મસ્તક ઉપર આખું બ્રહ્માંડ તૂટી પડ્યું છે. ભગવાનના ઉદરમાં તો અનેક બ્રહ્માંડો રહેલા છે, એટલે તેનો એવો અનુભવ થાય તેમાં આશ્ચર્ય નથી. કાલિય નાગ દિનહીન બની ગયો. તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય બાળક નથી, ઈશ્વર છે. કારણ કે ઈશ્વર વિના મને આવો માર મારનાર દુનિયામાં આવું કોઈ નથી. કાલિય નાગ લોહી ઓકવા લાગ્યું. સાથે સાથે તેની આંખમાંથી હળાહળ ઝેર પણ બહાર નીકળ્યું. તેને હૃદયમાં ખાતરી થઈ ગઈ કે આ નારાયણ ભગવાન જ છે.
એટલે તેમણે ભગવાનનું શરણ સ્વીકારવાનું નક્કી કર્યું. નાગપત્નીઓએ વિચાર કર્યો કે જો ભગવાન અમારા પતિના મસ્તક ઉપર વધારે નૃત્ય કરશે તો એના પ્રાણ જતા રહેશે. માટે તેની સ્ત્રીઓ ભગવાનને સ્તવન કરવા આગળ આવી બે હાથ જોડી સન્મુખ ઊભી રહી. તેમણે વિચાર કર્યો કે નાના બાલ સ્વરૂપ ભગવાનને અમારો પર દયા આવશે તો તેઓ અવશ્ય અમારા પતિને બચાવશે. જેમ કોઈ ભિખારણ એના નાના બાળકને આગળ કરી ભીખ માંગે તેમાં નાગપત્નીઓ એમના નાના બાળકોને ભગવાન સામે રજૂ કરી ભગવાનના હૃદયમાં દયા ઉત્પન્ન કરાવવા વિનંતી કરવા લાગી. નાગપત્નીઓએ ચતુરાઈ ભરેલી ભગવાનની સ્તુતિ કરી. નાગપત્નીઓએ ભગવાનને કહ્યું કે હે નાથ, તમે અમારા પતિને જે દંડ આપ્યો તે યોગ્ય છે. તમારા હૃદયમાં ક્ષમતા છે. તમે અપરાધી શત્રુને જે દંડ આપો તેવો અપરાધ અમારા પુત્રોએ કર્યો હોય તો તમે તેમને પણ એ જ દંડ આપવાના. મહાપુરુષનો ક્રોધ એક પ્રકારનો અનુગ્રહ છે. તમે અમારા પતિ ઉપર ક્રોધ કરીને અનુગ્રહ જ કર્યો છે. શ્રી ભાગવતજીમાં ક્રોધના બે પ્રકાર બતાવ્યા છે. કોઈ બાળક પાડોશીના ઘેરથી ઘડિયાળ લઈ આવે તો મા બાપ તેને મારશે. તેમાં મા બાપનો ક્રોધ તેના ભલા માટે છે. તેને શિખામણ એટલે કે શિક્ષા આપવા માટે છે. મા બાપને બાળક તરફના દ્વેષને કારણે ક્રોધ થયો નથી. બીજો ક્રોધ દ્વેષમૂલક હોય છે. કોઈને પોતાના હરીફ કે દુશ્મન ઉપર ક્રોધ જાગે ત્યારે તે ક્રોધ દ્વેષને કારણે હોય છે. ભગવાન જે ક્રોધ કરે છે તે જીવોને શિખામણ આપવા માટે કરે છે. ભગવાનના ક્રોધનું પરિણામ જીવના કલ્યાણનું જ હોય છે. તેથી ભગવાન ક્રોધ કરીને પણ કૃપા કરે છે. નાગપત્નીઓએ કહ્યું, અમારા પતિએ પૂર્વ જન્મમાં જરૂર કોઈ મહા તપ કર્યું હશે, જીવ દયાનું વ્રત ધારણ કર્યું હશે. તેથી પ્રસન્ન થઈને આપ તેમના મસ્તક ઉપર નૃત્ય કરી રહ્યા છો. આ જગતમાં ઘણા ભક્તો છે કે જેમના માથા ઉપર ભગવાને તેમનો વરદ હસ્ત ધર્યો હોય. પ્રહલાદના મસ્તક ઉપર શ્રી નૃસિંહ ભગવાને પોતાનો વરદ હસ્ત ધર્યો હતો. નાગપત્નીઓ કહે છે, કોઈ ભક્તના માથા પર આપે આપના ચરણ કમળ પધરાવ્યા હોય એવું અમારા જાણવામાં નથી. કદાચ બલિરાજાના મસ્તક ઉપર વામન સ્વરૂપે આપે આપનો એક ચરણ ધર્યો હોય તેથી બલિરાજા આટલા ભાગ્યશાળી થયા હોય તો આપે અમારા પતિના 100 માથા ઉપર આપના બંને ચરણ પધરાવ્યા છે. અમારા પતિ ખરેખર મહાભાગ્યશાળી કહેવાય. તેમના કયા પુણ્યોથી તેમને લાભ મળ્યો હશે તેમની અમને ખબર પડતી નથી. તમારી ચરણરજ મેળવવા માટે લક્ષ્મીજી કમળનો ત્યાગ કરીને તમારું અખંડ આરાધન કરે છે. જેને તમારી ચરણરજ મળે છે તે નિષ્પૃહ બને છે. તેને સ્વર્ગની, બ્રહ્માસનની કે ચક્રવર્તી રાજ્યની પણ ઈચ્છા રહેતી નથી. આ જ વાત વૃત્રાસુર ચતુશ્લોકીમાં કહી હતી. એ શ્લોક શ્રી ભાગવતજીમાં 3 વખત આવે છે. નાગપત્નીઓએ પણ થોડાક ફેરફાર સાથે આ શ્લોક કહ્યો. 11મા સ્કંધમાં આ જ શ્લોક ભગવાન ઉદ્ધવને સંભળાવશે. આ પ્રમાણે નાગપત્નીઓએ શ્રી કૃષ્ણ ભગવાનની બહુ વિસ્તારપૂર્વક સ્તુતિ કરી. છેલ્લે નમસ્કાર કરતા કહ્યું, નમઃ કૃષ્ણાય રામાય વસુદેવ સુતાય ચ પ્રદ્યુમ્ન યાની રુદ્ધાય સાત્વતામ પતયે નમઃ. ભગવાનને સાત્વતોના પતિ કહ્યા છે. જે ભગવાનને આધીન છે તે સાત્વત. આવા ભગવદીઓના પતિ એટલે સાત્વતોના પતિ. નાગપત્નીઓની સ્તુતિ પૂરી થઈ. ભગવાન કાલિયનાગના મસ્તક ઉપરથી અલગ થયા. કાલિયનાગનો શ્વાસ સ્થિર થયો એટલે એણે કહ્યું, વયમ ખલાહા સહોત્પત્યા તામસા દીર્ઘ મન્યવહ. દુષ્ટ 2 પ્રકારના હોય. જેમનું અંતઃકરણ શુદ્ધ હોય તે ખલ, જે સંદોષથી દુષ્ટ બન્યો હોય તે ષટ. ખલ સત્સંગ કે કોઈ અન્ય સાધનથી સુધરતો નથી. ષટ સત્સંગથી સુધરે છે. ષટ સત્સંગથી વગેરેથી સુધરે છે. ખલ ભગવાનના કહેવાથી પણ સુધરતા નથી. તેથી જગતને સુખી કરવા માટે ના છૂટકે ભગવાન આવા ખલ લોકોને મારી નાખે છે. કાલિયનાગે કહ્યું કે હું આવો ખલ છું. આપને યોગ્ય લાગે તે દંડ મને આપો. પરંતુ મારો પ્રશ્ન એ છે કે અમારી સર્પ જાતિનું નિર્માણ આપે જ કર્યું છે. ગુલાબનું ફૂલ આપે જ બનાવ્યું તો તેના
કાંટા આપે જ બનાવ્યા છે. કોઈ માળીએ કાંટો ઉછેર્યો નથી. તેવી રીતે આપે જગતમાં સજ્જનો બનાવ્યા છે, તો અમારા જેવા ખલો તો આપે જ બનાવ્યા છે. ત્યારે અમે તમારી માયાને કેવી રીતે તજી શકીએ? તમારી ઈચ્છા હોય કે મારો સ્વભાવ બદલાય તો મારા ઉપર કૃપા કરો, નહીતર મારો વધ કરો. આ સાંભળીને ભગવાને કાલિયનાગને આજ્ઞા કરી. નાત્ર સ્થેયમ ત્વયા સર્પ સમુદ્રમ યાહી માં ચિરમ. તું હવે આ યમુનાજીના ધારામાં રહી શકે નહીં, માટે તું અહીંયાથી સમુદ્રમાં ચાલ્યો જા. મોટાઓના મુખથી એવું સાંભળ્યું છે કે કચ્છ, માંડવી અને બેટ દ્વારકાની વચ્ચે 24 માઇલની સમુદ્રની ખાડી છે. તેમાં કાલિયનાગે નિવાસ કર્યો. બેટ દ્વારકાના માછીમારો પાસેથી સાંભળવા મળ્યું છે કે જ્યારે કાલિયનાગ તોફાને ચડે ત્યારે અમારા મછવાઓને ડૂબવાનો પ્રસંગ આવે. બેટ દ્વારકામાં એક શિલાલેખ છે, તેમાં બેટ દ્વારકાને રમણકદ્વીપ કહેવામાં આવી છે. 6 માઇલના વિસ્તારોને તે બેટ છે. તે બેટ શંખોદ્ધાર તરીકે જ સુપ્રસિદ્ધ છે. ભગવાને કાલિયનાગને આજ્ઞા કરી કે તું શ્રી યમુનાજીનો ત્યાગ કરીને તારા પરિવાર સાથે તારા પૂર્વ વતન સમુદ્રમાં જતો રહે. પછી ભગવાને કહ્યું, જે કોઈ રોજ સવારે આ નાગદમન લીલાનું સ્મરણ કરશે તેમને સર્પ જાતિ તરફથી કોઈ ભય રહેશે નહીં. તેથી પરોપકારી સંત નરસિંહ મહેતાએ આ લીલાનું પ્રભાતિયું રચ્યું, જેથી લોકો સવારે તે ગાઈને સાપના ભયમાંથી મુક્ત થાય. ભગવાને એક બીજી આજ્ઞા કરી. આ એક કહેવાનું કે એ પદ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા સ્વામી મારો આવશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. એવું એક પ્રભાત્યું છે. મારા મમ્મી પણ આ ગાતા. પછી અહીં આગળ કહે છે કે ભગવાને એક બીજી આજ્ઞા કરી. વૃંદાવનની યાત્રાએ આવતા યાત્રીઓ આ કાલિયનાગના ધરા ઉપર 24 કલાકનો અખંડ મુકામ કરે. તે પૂરો દિવસ ઉપવાસ કરે, ધરામાં સ્નાન કરે તથા દેવો, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરી નાગદમન ભગવાનનું પૂજન કરે. તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય. ભગવાને અહીં આવનારને તે દિવસે ઉપવાસ કરવાની આજ્ઞા એટલા માટે કરી કે વ્રજવાસીઓ ભગવાનને શોધતા શોધતા આ ધરા ઉપર આવ્યા હશે ત્યારે બપોરના 2 થી 2:30નો સમય થયો હશે. કાલિયનાગને કાઢી મૂકતા સાંજ પડી હશે. ત્યાં ભોજન માટે કશું મળી શકે તેમ ન હતું. તેથી વ્રજવાસીઓએ ભગવાન સહિત 2 દિવસે ઉપવાસ કર્યો હશે. તેથી ભગવાને સ્વમુખે અહીં આવતા યાત્રીઓને 1 દિવસ ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે. સાથે સાથે ભગવાને પોતે એવી આજ્ઞા કરી કે મારા નાગદમન સ્વરૂપનું સ્મરણ અને પૂજન કરવું. ભગવાને કાલિયનાગને કહ્યું, કદાચ તને રમણક દ્વીપમાં જતા ગરુડનો ડર લાગે કે તને મારવા ત્યાં આવશે તો તું ડર રાખીશ નહીં, કારણ કે તારા 100 મસ્તકો ઉપર મારા ચરણારવિંદના ચિહ્નો અંકિત થયેલા છે. તેથી ગરુડ કોઈ દિવસ તારી જીવ સાથે યુદ્ધ કરવા આવશે નહીં. નાગપત્નીઓએ ભગવાનનું ભાવથી પૂજન કર્યું. ભગવાન સામે ઘણી ભેટો ધરી, કારણ કે નાગ લોકો પાસે ઘણી સંપત્તિ હોય છે. 60-70 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં નાગમોગા ભાટ લોકો હતા. ત્યાંના જંગલમાં નાગની વસ્તી વધારે હતી. આ નાગમોગાઓ 1.5-2 મહિના સુધી જંગલમાં રહે, નાગોનું આરાધન કરે અને જરૂર પૂરતું નાગ દેવતાઓ પાસે માંગે. નાગ દેવતાઓ એમને એટલું ધન આપે તેઓ પોતાના ઘેર જતા રહે. આજે આવા નાગમોગાઓ ખાસ રહ્યા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે નાગ દેવતાઓ પાસે સંપત્તિ અવશ્ય હોય છે. કાલિયનાગ તેના પરિવાર સાથે યમુનાજીના ધરામાંથી જતો રહ્યો એટલે શ્રી યમુનાજીનું જળ અમૃત જેવું મધુર થઈ ગયું. આ ચરિત્ર સાંભળીને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે કાલિયનાગ તેનું વતન રમણકદ્વીપ છોડીને યમુનાજીના ધરામાં શા માટે આવ્યો હતો? તેના જવાબમાં શ્રી સુખદેવજીએ કહ્યું, રાજા, ગરુડજીને સર્પજાતિ સાથે 12મો ચંદ્રમા હતો. તેમને ભૂખ ન હોય તો પણ સાપ દેખાય એટલે તેને મારે. નાના નાના સાપોલિયાને પણ જીવવા ન દે. આથી ત્રાસીને સર્પજાતિના આગેવાનો બ્રહ્માજી પાસે ગયા અને તેમને બ્રહ્માજીને પ્રાર્થના કરી, તમે ગરુડજીને આજ્ઞા કરો, તેઓ કારણ વિના અમારી સર્પજાતિનો સંહાર કરે છે. બ્રહ્માએ ગરુડને બોલાવ્યા અને આજ્ઞા કરી, દર અમાસે અનેક દેવતાઓ તમારો એક સામટો ખોરાક લાવીને આ વૃક્ષ નીચે મૂકશે. તમારે અમાસના દિવસે આ વૃક્ષ નીચે આવવું. તે દિવસે ત્યાં જે ખોરાક મૂક્યો હોય તેનાથી સંતોષ માનવો.
બારે માસ તમારે સાપની પાછળ પડવું નહીં. આ પ્રમાણે નક્કી થયું. સર્પ જાતિમાં કાલિયા નાગ મહાબદમાશ હતો. એક અમાસે એની જાતિવાળાઓએ વૃક્ષ જે ગરુડજી માટે જે ખોરાક લાવીને મૂક્યો હતો તે બધો ખોરાક કાલિયા નાગ આવીને ખાઈ ગયું. આ વાત ગરુડજીએ જાણી તેથી ગુસ્સે થઈ તેઓ કાલિયા નાગ સાથે લડવા ગયા. કાલિયા નાગ એના ઝેરી દાંત ગરુડજીને દબાવવા માંડ્યો. ગરુડજી પાસે કાલિયા નાગનો જોર ચાલ્યો નહીં. તે રમણક છોડી પલાયન થઈ ગયું. તે જાણતો હતો કે ગરુડજીને સૌરી ઋષિનો શ્રાપ છે, તેથી ગરુડજી યમુનાજીના ધરામાં આવી શકશે નહીં. તેથી જગ્યા મારા માટે સહી સલામત છે. આથી કાલિયા નાગ તેનું વતન રમણક દ્વીપ છોડીને યમુનાજીના ધરામાં વસ્યો હતો. એટલે આ રીતે આ કાલિયા નાગનો પ્રસંગ છે. એટલે આ કાલિયા નાગનું દમન કર્યું એ સ્વરૂપ એટલે આ શ્રી નટવર પ્રભુ. અહીં આપણે ચરણ ચિહ્નનો પ્રભાવ પણ જોવાના છીએ. એટલે કે આપણા શ્રી પ્રભુએ કાલિયા નાગ ઉપર જે ચરણ ચિહ્નો અંકિત કર્યા એ ચરણ ચિહ્નનો એક એક વાક્યમાં શું ભાવ છે તેનું પણ ભાવ દર્શન કરી લઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભગવત ચરણ ચિહ્ન વર્ણનમાં આ વર્ણન કર્યું છે જે હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આવે છે. આપણે ફક્ત ભાવાર્થ લઈશું કે જેના કારણે એક સાથે ચરણ ચિહ્નનું વર્ણન શ્રવણ કરી શકાય. બ્રહ્મા રુદ્ર આદિ દેવતાઓથી વંદનીય ચરણ કમલવાળા પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રને પ્રણામ કરીને શુભ આશીર્વાદના ધામરૂપ શ્રી પ્રભુના ચરણ કમલના ચિહ્નોનું હું વર્ણન કરું છું. જે ચરણ ચિહ્નોના ધ્યાનથી ચિત્ત પણ 16 કલાયુક્ત ખીલેલું બને છે. શ્રી હરિના નખો ચંદ્ર સમાન છે, માટે ચરણ ચિહ્નો પણ 16 છે. પ્રભુના જમણા અને ડાબા ચરણ કમલમાંના ચિહ્નોનું ચિંતન કરવાથી ચતુરાઈ પ્રાપ્ત થાય છે. ભક્તોને પ્રભુના સ્વરૂપ ચરણની પ્રાપ્તિ માટે આ ચરણ યોગ્ય છે. ભાવિક ભક્તોના સંતોષ માટે હું પ્રત્યેક ચિહ્નનું તે ચિહ્નની ભાવના સાથે યથામતે નિરૂપણ કરીશ. જે ચિહ્નોનું જ્ઞાન બ્રહ્માદિ દેવોને પણ મુશ્કેલ છે તેવા ચિહ્નોનું વર્ણન કરવા મારી બુદ્ધિ કેમ તત્પર થાય છે, પરંતુ પ્રભુની કૃપા વડે પ્રભુના સેવકોના માટે અશક્ય પણ શક્ય બની જાય છે. ભક્તો હંમેશા નિર્ભય રહે અને તેઓને જ્ઞાન થાય એ માટે શ્રી હરિ પોતાના ચરણમાં ધ્વજાનું ચિહ્ન ધારણ કરે છે. કારણ કે ધ્વજાનું ચિહ્ન બધા ચિહ્નોમાં સર્વોપરી છે. શ્રી હરિનો જેના પર અનુગ્રહ હોય તેવા જ ભક્તના સન્મુખ શ્રી પ્રભુના ચરણો ચાલીને પધારે છે. એમ જણાવવા માટે શ્રી હરિ સ્વચરણમાં ધ્વજાનું ચિહ્ન ધારણ કરે છે. જેઓ શ્રી હરિથી વિમુખ હોય તેનાથી આ ચરણ પણ વિમુખ જ હોય છે. હે ચિત્ત, જરા વિચાર કરી જો કે મદોન્મદ હાથીને કદી પણ ઉલટી દિશાએ જવાનો થતો નથી, અથવા હાથી જેમ અંકુશ વડે વશ થઈ જાય છે તેમ આવો ભક્ત અંકુશના ચિહ્નથી પોતાના ચિત્તને વશમાં રાખે છે. અંકુશ પોતે વાંકું હોય છતાં હાથીઓના વાંકા મનને તાબે કરવા શક્તિમાન હોય છે. એ કારણથી જ હાથીના મહાવતને બીજું કોઈ દંડાદિક સાધન વાપરવું પડતું નથી. મન પણ હાથીના જેવું વક્ર અને તોફાની છે. વાંકું વાંકાને વશ કરે એ ન્યાયથી આ અંકુશના ચિહ્નને ધારણ કરવાથી પ્રભુને જ ભક્તોના મનને પોતા તરફ જોડી રાખે છે. ભગવદ વિરહના તાપથી જે ભક્તના નેત્રમાં અને હૃદયમાં ભીનાશ એટલે કે જળ રહેતું હોય તેના હૃદયમાં જ શ્રી હરિચરણનો નિવાસ હોય છે. શુષ્ક કે કઠોર હૃદયમાં એ ચરણ રહે નહીં એમ બતાવવા માટે પ્રભુ સ્વચરણમાં કમળનું ચિહ્ન ધારણ કરે છે, કારણ કે કમળ નિર્મળ છે.
આ ભગવાનની સેવા કરવાથી સુખ અને ભગવત ચરણોમાં દ્રઢ આસક્તિ થાય છે અને તેનાથી હૃદયમાં દિવ્ય પ્રકાશ પડવાથી ભગવાનનો અનુભવ થાય. એમ જણાવવા માટે શ્રી હરિચરણમાં કમળનું ચિહ્ન છે. કમળ પણ અંધકારના નાશ પછી જ, સૂર્યોદય પછી જ પ્રફુલ્લિત બને છે. મનુષ્યને પ્રવર્તમાન પાપોને દૂર કરવા માટે જ કઠોર હૃદયને છેદવા માટે શ્રી હરિ સ્વચરણમાં વજ્રના ચિહ્નને ધારણ કરે છે. પુરાણોમાં કથા આવે છે કે પર્વતોને પાંખો હતી, તેથી તેઓ ઉડીને ગમે તેને છૂંદી નાખતા હતા. આથી ભગવદ આજ્ઞાથી ઇન્દ્રે પોતાના વજ્રથી પર્વતની પાંખોને છેદી નાખી. વજ્ર ધારણ કરવાનું બીજું એ પણ કારણ છે કે દોષોના કારણથી મનુષ્યનું હૃદય કઠોર બની ગયું હોય તો આ વજ્ર નામનું ચિહ્ન પ્રભુચરણના આશ્રયથી તેને કોમળ બનાવે છે. એમ દર્શાવવા માટે પ્રભુ વજ્રનું ચિહ્ન ધારણ કરે છે. આ શ્રી હરિના ચરણ ચિહ્નનું સતત હૃદયમાં ધ્યાન કરવાથી ચંદ્રની જેમ પ્રભુનું પ્રાકટ્ય થાય છે. ભક્તના હૃદયને આ ચિહ્ન ચંદ્રની માફક શીતળ બનાવે છે અને દેવાધિદેવ શ્રી હરિનો ભક્તના હૃદયમાં નિવાસ થાય છે. આ ચરણ કમલને મસ્તક પર રાખનાર ભક્તને આ લોકમાં કે પરલોકમાં શોક કે અમંગલ રહેતું નથી. ભક્ત નિત્ય આનંદમાં રહે એમ દર્શાવવા શ્રી હરિ પોતાના ચરણમાં સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરે છે. આ સ્વસ્તિકનું ચિહ્ન ભક્તનું સર્વ પ્રકારે મંગલ કરનારું છે. શ્રી હરિના પાવન ચરણમાં આવનારને દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ એ બંને પુરુષાર્થો બહુ સરળ બની જાય છે. એમ સ્વસ્તિકનું ચિહ્ન કહે છે. અણિમાદિક 8 સિદ્ધિઓ અથવા 8 પ્રકારના ઐશ્વર્યનું દાન તો શ્રી યમુનાજી કરે છે, તો પછી શ્રી હરિના ચરણ ચિંતનનો મહિમા કેટલો અગાધ હશે. ભગવત ભક્તોને આ ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કોઈ અન્ય સાધનોની અપેક્ષા નથી. એમ શ્રી હરિના ચરણમાં રહેલું અષ્ટકોણનું ચિહ્ન નિરૂપણ કરે છે. પૃથ્વીની 4 દિશાઓ અને 4 ખૂણાઓ એમ અષ્ટકોણ પૃથ્વીનું સામ્રાજ્ય પણ પ્રભુ ચરણમાં આવનારને દુર્લભ નથી. એમ બુદ્ધિથી જાણી લેવું જોઈએ. એમ આ અષ્ટકોણનું ચિહ્ન ભક્તોને સૂચિત કરે છે. ભગવાન પોતાના ચરણમાં યવનું ચિહ્ન ધારણ કરે છે. આ યવ સમસ્ત ધાન્યોનો રાજા છે. સોનું, ચાંદી કે કાગળના ટુકડાઓ ખાઈ શકાતા નથી. લાખો સોના મોહરોથી પેટ ભરાતું નથી. શાસ્ત્રો અને સંતો ધાન્યને સાચું ધન કહે છે. પ્રભુના આ ચિહ્નનો આશ્રય કરનારને કોઈની પરવા નથી. જે આશ્રય રાખતો નથી તેને ઘેર ઘેર અને દેશે દેશમાં અન્નની ભીખ માંગવી પડે છે. આમ ચરણનો આશ્રય કરનારને અતિશય કીર્તિ મળે છે. એમ આ યવનું ચિહ્ન સૂચવે છે. આ ચરણને શરણે આવનારના તમામ શ્રોત એટલે કે વૈદિક કર્મો સમાપ્ત થઈ જાય છે. આવા ભક્તના સ્મરણમાં નિત્ય શ્રી હરિના ચરણો જ રહે છે. તેના તમામ સાધનો શ્રી હરિચરણના આશ્રયથી સંપૂર્ણ થઈ જાય છે. એમ બતાવવા માટે પણ ભગવાન પોતાના ચરણમાં યવનું ચિહ્ન ધારણ કરે છે. ભગવત ચરણમાં જેની બુદ્ધિ સ્થિર થઈ જાય તેની ક્યાંય અધોગતિ થતી નથી. એમ દર્શાવવા શ્રી હરિ પોતાના ચરણમાં ઉર્ધ્વ રેખાનું ચિહ્ન ધારણ કરે છે. આ ચરણનો આશ્રય કરનારની ઉર્ધ્વ ગતિ એટલે કે મોક્ષ માટે ઉર્ધ્વ ગતિનું ચિહ્ન નિસરણી એટલે કે સીડીનું કામ કરે છે. એમ લોકોને બતાવવા માટે પણ ભગવાન આ ચિહ્નને ધારણ કરે છે. રસિક મનુષ્યો જ આ ચરણનો આશ્રય કરી શકે છે. નીરસ એટલે કે શુષ્ક લોકોને પ્રભુ ચરણનો આશ્રય ગમતો જ નથી. એમ જણાવવા માટે ભગવાન પોતાના ચરણમાં કલશનું ચિહ્ન ધારણ કરે છે. આ ચરણનું ધ્યાન કરનારને અમંગલ થવાની કોઈ સંભાવના નથી. એમ બતાવવા માટે પ્રભુએ લાવણ્ય રસથી ભરપૂર કલશના ચિહ્નને ધારણ કર્યું છે. અહીં શ્રી હરિના જમણા ચરણના ચિહ્નો વિરામ લે છે. હવે વામ ચરણના ચિહ્નો કહે છે. આ ચરણની એટલે હવે વામ ચરણની વાત કરે છે. આ ચરણની સેવા કરનાર
ભક્તોને શ્રી હરિ બતાવે છે કે મારા પ્યારા ભક્તો, માત્ર તમે જ મારા ચરણની સેવા કરો છો એમ નથી, અનેક દેવો, મુનિવરો આદિ પણ મારા ચરણની સેવા કરે છે. તેથી જ મારા ચરણમાં મેં ગાયના પગલાનો ચિહ્ન ધારણ કર્યું છે. આ ગાય 3 લોકમાં પૂજ્ય છે. સમગ્ર પૃથ્વીના તીર્થો કરવાથી જે શુદ્ધિ પ્રાપ્ત થાય તેટલી શુદ્ધિ આ ચરણના આશ્રયથી થાય છે એમ બતાવવા માટે પણ શ્રી હરિએ પોતાના ચરણમાં ગાયના પગલાનું ચિહ્ન ધારણ કર્યું છે. આ ચરણનો આશ્રય કરનારને લૌકિક લક્ષ્મી રૂપ ફળ પણ સુલભ છે એમ બતાવવા માટે પ્રભુ સ્વચરણમાં જંબુ ફળનું ચિહ્ન ધારણ કરે છે. જંબુદ્વીપમાં જાંબુના ફળને સુવર્ણકારક બતાવ્યું છે. જંબુદ્વીપના જાંબુના ફળો હાથી જેવડા થાય છે અને તેનો રસ માટીમાં મળવાથી સુવર્ણ થાય છે એમ શાસ્ત્રોમાં બતાવ્યું છે. આ અનુસંધાન અહીં સમજવાનું છે. સર્વથી વિલક્ષણ ફળ આપનારું ચરણ છે, તેનો આશ્રય કદાપી નિષ્ફળ જતો નથી એમ દર્શાવવા જાંબુ ફળનું ચિહ્ન ચરણમાં ધારણ કરે છે. આ ચરણનું અનેક પ્રકારે સ્થિર મનથી ધ્યાન કરવામાં આવે તો જ હૃદયમાં સ્થિર થાય છે. મનની ચંચલતા હોય તો આ ચરણ હૃદયમાં સ્થિર થતું નથી એમ બતાવવા માટે શ્રી હરિ વામ ચરણમાં મત્સ્ય એટલે કે માછલાનું ચિહ્ન ધારણ કરે છે. જ્યાં સદા જળ હોય ત્યાં જ મત્સ્ય રહી શકે છે. શુષ્ક ભૂમિમાં મત્સ્ય રહેતું નથી એમ આ ચરણમાં પણ જેનું હૃદય વિરહતાપથી દ્રવીભૂત એટલે કે ભીનું થતું હોય, જેના નેત્ર સજળ હોય, જે રસથી ભરપૂર હોય તે જ આ ચરણમાં રહી શકે છે. શુષ્ક હૃદયવાળાને પ્રભુ ચરણ પ્રાપ્ત થતું નથી એમ પોતાના ચરણમાં મત્સ્યનું ચિહ્ન ધારણ કરીને ભગવાન ભક્તોને સમજાવે છે. શ્રી હરિનું ચરણ અહંકારી અને મૂઢ મનુષ્યોને અગમ્ય છે. દૈન્ય ભાવવાળો ભક્ત જ આ ચરણને પામી શકે છે એમ બતાવવા ભગવાન પોતાના ચરણમાં ધનુષનું ચિહ્ન ધારણ કરે છે. કામ ક્રોધથી ઉત્પન્ન થતા વિષયો જીવ પોતાના બળથી દૂર કરી શકતો નથી, પરંતુ દુરાગ્રહને હઠાગ્રહ છોડી જો એ ભગવત ચરણનો આશ્રય કરે તો તે આવા મહાન દોષોથી બચી શકે છે એમ દર્શાવવા માટે પોતાના ચરણમાં ભગવાન ધનુષ્યનું ચિહ્ન ધારણ કરે છે. સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના ભક્તો પણ શરણમાં આવે તો ભગવાન તેના દોષોને દૂર કરવા સમર્થ છે એમ દર્શાવવા શ્રી હરિ સ્વચરણમાં ત્રિકોણનું ચિહ્ન ધારણ કરે છે. દરેક મનુષ્ય અને અસુર એ ત્રણેયના ઉપર શ્રી હરિની સમાન દ્રષ્ટિ છે, પરંતુ આશ્રય કરનારનો પ્રભુ ઉદ્ધાર કરે છે. અંબાનો તો બધા મનુષ્યો સમાન છે, પરંતુ જે મનુષ્ય આંબાને આશ્રય જાય તેને સુંદર ફળો તથા શીતળ છાયા મળે છે. આમ આશ્રય કરનારનો ઉદ્ધાર કરનાર પ્રભુ સ્વચરણમાં ત્રિકોણનું ચિહ્ન ધારણ કરીને દર્શાવે છે. શ્રી હરિના ચરણનો સંબંધ શિવજીના મસ્તક સાથે છે. શ્રી શિવજી પ્રભુ ચરણને પોતાના મસ્તક પર ધારણ કરે છે. એ સંબંધ દર્શાવવા માટે પ્રભુ પોતાના શ્રી ચરણમાં અર્ધચંદ્રને ધારણ કરે છે. અર્થાત જે અર્ધચંદ્ર શિવજીના મસ્તક પર આભૂષણ રૂપે શોભે છે તેને ભગવાન સ્વચરણમાં ચિહ્ન રૂપે ધારણ કરે છે. આવી નિશ્ચલ બુદ્ધિ ધારણ કરીને જીવ પણ જો એ શ્રી હરિના ચરણને મસ્તક પર ધારણ કરે તો જીવ પણ કલ્યાણમય બની જાય. શિવ શબ્દ પણ કલ્યાણવાચક છે એમ બતાવવા માટે ભગવાન સ્વચરણમાં અર્ધચંદ્રને ધારણ કરે છે. શ્રી હરિ સર્વના આધાર છે, સર્વથી સૂક્ષ્મ છે અને તેઓ સર્વમાં વ્યાપ્ત થઈને રહ્યા છે એમ દર્શાવવા પ્રભુએ પોતાના ચરણમાં આકાશનું ચિહ્ન ધારણ કર્યું છે. આકાશ વે બ્રહ્મ એ શ્રુતિ વાક્ય તેનું પ્રમાણ છે. પોતાના ચરણનો આશ્રય કરનારની ઊંચી ગતિ થશે, કારણ કે સાત્વિક જીવો જ ઉર્ધ્વ ગતિ પામે છે. તામસને તો નરકમાં જવાનું છે એમ સમજાવવા માટે પ્રભુ સ્વચરણમાં આકાશનું ચિહ્ન ધારણ કરે છે. જે ભક્ત પ્રભુના ચરણ ચિહ્નોની હૃદયમાં ભાવના કરે
જે તેની સેવા કરે છે, જે તેનું સ્મરણ કરે છે અથવા જે આ ચરણ ચિહ્નોના ભાવોને બીજાને સંભળાવે છે કે પોતે આ ભાવોનું સ્વમુખે કીર્તન કરે છે, તેની શ્રી હરિના ચરણ કમલમાં નિશ્ચલ અનન્ય ભક્તિ થાય છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુ આપણે બધાને અહીં કહી રહ્યા છે કે આપણે આ ચિંતન કરી રહ્યા છીએ એટલે આપણી શ્રીજીના ચરણોમાં અનન્ય ભક્તિ દ્રઢ થશે. આ પ્રમાણે ભગવાનના બંને ચરણ કમલના ભાવો શ્રી હરિરાયજીએ પ્રકટ કર્યા છે. શ્રી હરિરાયજી પ્રભુને પ્રાર્થના કરે છે કે આ ભાવોના વર્ણનથી શ્રી હરિ મારા પર પ્રસન્ન થાઓ. એટલે આપણે પણ જે ગુણગાન કરીએ છીએ તે પ્રભુને પ્રસન્ન કરવા માટે જ કરીએ છીએ. આજે નટવર પ્રભુનો પાટોત્સવ છે એટલે આપણે પણ આ સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવનાનું ચિંતન કરીને પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 180 વ્રજેશ કુમારજી રચિત આ નટવરાષ્ટકમ સંસ્કૃત શ્લોકમાં બોલી લઈએ. અથ શ્રી નટવરાષ્ટકમ. મયુરપિચ્છધારિણં મનોજમાનહારિણં સગોધનેશ્ચ ગોપકૈર્વનાય પાદચારિણં સુવેણુનાદકારિણં વનાંતકે વિહારિણં ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં. કલિન્દ જાદુકુલ વિચિમંદ શીતવાલુકામ ફણીન્દ્ર કલ્મષે વિશે નિરીક્ષ્ય તીવ્રદાહિકામ વિશુદ્ધિ માનસેન યેન કંદુકાદિકેલનમ ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં. સ્વકીય ગોપ બાલકેષુ કુંદકસ્ય મોચનમ વ્રજેશ્વરસ્ય તન્મિષેણ ભાનુજાનિમજ્જનમ વયસ્ય બાલકાસ્તતો ભયાત્ક્ષણં પલાયિતા ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં. કલિન્દ નંદિની જલે હરિશ્ચ નાગ સંકુલે પ્રવિશ્ય નાગ પત્નીભિર્નિષેધિતઃ પલાયતામ યદિ પ્રબોધિતો ભવેત ફણાધરો હનિષ્યતે ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં. મુરારિણા શ્રુतं યદા ફણીન્દ્રમસ્તકેષુ યઃ પ્રહારતઃ પ્રબુધ્યतं નનર્તતે વ્રરોષયુક્ દિલાંગ ત્રિધા ધિકિટ ધિકિટ ત્રિધા ત્રિધા ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં. સુજીર્ણ શીર્ણ મસ્તકે ફણીન્દ્ર આર્તનિસ્વને રૂવાચ પાહિ માં પ્રભો ત્વમેવ વિશ્વપાલક ત્વદીય વાહનસ્ય ભીતિતો હિ રક્ષ માં યતઃ ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં. પતત્રિરાજભક્ષણાદ્ધિ નિર્ભયં કુરુ પ્રભો ફણીન્દ્ર નાસ્તિ તે ભયં મયા પદેન ચાંકિતે ઇતઃ પ્રયાહિ નિર્મલં કુરુ પ્રવાહિतं જલં ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં. વ્રજેશ્વરો ગણામૃત કલિન્દ ચાતટે સ્થિતો નિભાલ્ય નાગમસ્તકે સ્વબાલકં ફણાસ્થિતम् નિજાંક સંવૃતં કરોતિ યં યશોમતિસ્તદા ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં ભજામ્યહં વ્રજાધિપં નટેશ વેશકારિણં.
અનેન દિવ્યનાર્તકમ નટેશ વેશધારિણમ સ્તવેન તોષણાય નૌમિ પાદ પલ્લવે પિયત કૃપામ કુરુ પ્રભો સદા સ્વપાદ પદ્મ સેવકે કરોતિ યઃ સ્તુતિ મૃડા લભેત ફલશ્ચ પૂર્ણતામ. ઇતિ શ્રીમદ વ્રજભૂષણ આત્મજ વ્રજેશ્વર કૃતમ શ્રી નટવરાષ્ટકમ. આ રીતે શ્રી બ્રજેશ કુમારજી રચિત નટવરાષ્ટકમ અહીં વિરમે છે. આ રીતે આપ સર્વેને શ્રી નટવરજી પ્રભુના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.